બહુ દુઃખ છે ને, બહુ દુઃખી થઈ ગયા ને, બહુ જોવડાઈ લીધું ને. હવે મેં કીધું છે ને આટલું કરી લો. આપણે જોઈએ છે કેમ નારાયણ નહીં આવતા, ભગવાન નારાયણ કેમ સારું નહીં કરતો, આ બાવાજી કેમ જોડીમાંથી કંઈક હાલતા નથી. પણ એટલું યાદ રાખજો કે તમારા માં વગર ઉદ્ધાર નથી. તમે એમ કોણ કે ચાવણ માતા અમે તમારું આટલું કરીએ, આવું કરીએ, આવું કરીએ, નહીં રાજી થાય. એક વખત અંદરથી માફી માંગો, અંદરથી થાય ને. આ કેવો ઢોલ વાગ્યો, ઢોલ વાગ્યો ને. આપણા ઘરે દીકરાના લગ્ન કે દીકરીના લગ્ન હોય ને તો મોટા ઢોલ મંગાવીએ કે નહીં. પણ આપણે કોઈ દિવસ 12 મહિને એક વખત આપણી માનો ગરબો કરીને ઢોલ નહીં વગાડતા. મૂર્ખાઓ મને ઓળખો તો ઓળખાય. કોઈ દિવસ કર્યો? કોઈ દિવસ કર્યો? ખોડિયાનો, કાળકાનો કે ચાઉંડનો પ્રસંગ નથી લીધો ને. હું તમને એમ કહું છું કે કદાચ 25 રૂપિયા મારી પાછળ વાપરતા હોય ને તો આજ પછી તમે તમારી મારી કુળદેવી પાછળ વાપરજો. એટલે કોઈ દુઃખ નથી આ જીવનમાં. આપણે વરેલું છે. આપણે કેમ માણસને માતાજી નડસ, કેમ નડસ સાંભળ્યું?